મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો શિક્ષણમાં આવી સામાજિક ક્રાંતિ તો સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો યથાવત તો 4500 રૂપિયામાં ગેસ સિલિન્ડર તો મોદી સરકારના બે મોટા નિર્ણયો તો મુસાફરી થઈ જશે મોંઘી અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયાના 15 મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ગેસ સિલિન્ડર પર મોટો નિર્ણય। મિત્રો દેશમાં એલપીજી સંકટ વચ્ચે સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયમાં 20%નો ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે। હોટલ અને રેસ્ટોરન્ટને 20% ક્વોટા આપવામાં આવશે। આ સપ્લાય કયા સેક્ટરને આપવો તેનો નિર્ણય ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રાજ્ય સરકાર નિર્ણય કરશે। આ સુવિધા કોમર્શિયલ સિલિન્ડરના રજિસ્ટર કનેક્શનને આપવામાં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભર ઉનાળે માવઠાની આગાહી। મિત્રો ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની શક્યતા છે, જ્યારે 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે। તો મિત્રો 19 માર્ચે રાજકોટ બાદ ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં માવઠાની શક્યતા। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અહીં નોંધાવું ગેસ સિલિન્ડર। મિત્રો ગ્રાહકો તેમના રજિસ્ટર મોબાઈલ નંબર પરથી એક મિસ કોલ આપીને એલપીજી સિલિન્ડર બુક કરાવી શકે છે। ઇન્ડિયન માટે અહીં આપેલા નંબર પર મિસ કોલ કરીને તમારો સિલિન્ડર બુક કરી શકો છો। જ્યારે મિત્રો એચપી ગેસ માટે અહીં આપેલો નંબર છે એની અંદર પર મિસ કોલ કરીને તમે બુકિંગ કરાવી શકો છો। જ્યારે મિત્રો ભારત ગેસ માટે અહીં આપેલા નંબર પર કોલ કરીને મિસ કોલ આપીને તમે ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો। તો આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસ, પેટ્રોલ, ડીઝલ બાદ હવે ઇન્ટરનેટ પણ મોંઘું। મિત્રો મોબાઈલ ડેટાનો વધુ વપરાશ કરનારાઓ માટે આશંકાજનક સમાચાર છે। ભારત સરકાર હવે પ્રતિ જીબી વપરાશ પર ₹1નો ટેક્સ લાદવાની શક્યતા તપાસી રહી છે। ટેલિકોમ્યુનિકેશન વિભાગ એટલે કે ડોટને આ પ્રસ્તાવનો અભ્યાસ કરવા સૂચના અપાઈ છે। જો આ ટેક્સ લાગુ થશે તો સરકારને વાર્ષિક આશરે 22,900 કરોડની વધારાની આવક થશે। હાલમાં ટેલિકોમ સેક્ટરની સમીક્ષા બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં પણ આવી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ₹2 લાખ દેવું માફ। મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે અને ગુજરાતમાં નુકસાનીની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું પણ માફ કરવાની બુમરાણા છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકતી નથી। પણ પાડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે। મહારાષ્ટ્ર સરકારે બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે। રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનું પાક કર્જ બાકી છે તેમને ₹2 લાખ સુધીની મફત માફી આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળવાની છે અને આ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે। શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ ₹1,60,830 થયો છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,60,730 પર પહોંચ્યો છે। આ સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળતા ચાંદી પ્રતિ કિલો ₹2,79,800 થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ધડાકો। મિત્રો મિડલ ઇસ્ટમાં વધી રહેલા સંઘર્ષની અસર કોમર્શિયલ ગેસ પર પડી રહી છે। ગેસ સંકટ વચ્ચે ગુજરાતમાં અને સુરતની અંદર કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ આસમાને પહોંચ્યો છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ₹4,800 પર પહોંચ્યો છે। ગેસ અછતના કારણે ગેસ સિલિન્ડરના કાળાબજારીમાં વધારો થઈ રહ્યો છે। યુદ્ધની સ્થિતિ સામાન્ય માણસના ખિસ્સા પર અસર પાડી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મોંઘી। મિત્રો નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે।
NHAI દ્વારા આગામી 1 એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક ટોલ પાસના દરોમાં 2.5% વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ખાનગી વાહનો માટે 3000માં મળતો આ પાસ હવે 3075 રૂપિયામાં મળશે. આ પાસ 1 વર્ષ અથવા તો 200 ટોલ ક્રોસિંગ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત સરકાર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી તેને ડિજિટલ બનાવવાની યોજના પણ કામ કરી રહી છે. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો 45 દિવસ બાદ જ મળશે સિલિન્ડર. મિત્રો, મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ગેસ અછતની અસર હવે ગામડાઓ પણ જોવા મળી છે. ગ્રામીણ વિસ્તારો ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ વધારીને હવે 45 દિવસ કરી નાખવામાં આવ્યો છે, જેનો અર્થ એ થયો કે તમને 45 દિવસ બાદ જ બીજો ગેસનો બાટલો મળશે. મિત્રો, તમને જણાવીએ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીની અપીલ પર LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણમાં સામાજિક ક્રાંતિ. વિદ્યાર્થીઓ આર્થિક તંગીને કારણે ભણતર ન છોડે તે હેતુથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વ્યાજાએ કેટલીક મોટી જાહેરાતો કરી છે. જે અંતર્ગત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખથી વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી નાખી છે, જેથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે 15 લાખની લોનની જોગવાઈ કરવામાં આવી છે, જેના માટે સરકારે 135 કરોડનું બજેટ ફાળવ્યું હતું. મિત્રો, આ ઉપરાંત શૈક્ષણિક લોન પરના વ્યાજદરમાં પણ મોટી રાહત આપતા કન્યાઓ માટે માત્ર 3.5% અને કુમારો માટે 4% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે.